આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનોના તાલીમનો એક ખાસ અભ્યાસક્રમ કે કોર્સ કે જે કહો તે પ્રેક્ટિકલ સાથે અહીંયા શરૂ જઈ રહ્યો છે. એનું ઉદ્ઘાટન કાર્યક્રમ અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે સંસારા શિપિંગ મુંબઈના ઓઝા સાહેબ, તદુપરાંત તાહિરભાઈ ભારમલ સાહેબ, આ સાથે સાથે ઘોઘા તાલુકાના મામલતદાર સાહેબ SS બ્રહ્મભટ્ટ સાહેબ, સાથોસાથ આપણા ખાસ કરીને અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં તલાટીકમ મંત્રી તરીકે કાર્ય કરી રહેલા એવા રાજેશભાઈ બારૈયા અને શિક્ષણ સાથે જોડાયેલા ખાસ સંસ્થાના જ આ વિદ્યાર્થી છે એ બારૈયાભાઈ પણ, એની જેમ જયંતિભાઈ મકવાણા પણ કે કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળાના વિદ્યાર્થી છે અને અહીંયા ટીચર તરીકે તણસાની અંદર કાર્યરત છે. તો આ સાથોસાથ આપણી સાથે શાળાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, અમારા પાઠક સાહેબ, અંજન મંડળ અમદાવાદથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ, આ બધાની નોંધ લઈને આપણે હવે કાર્યક્રમને શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ હું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળાના સંગીત શિક્ષિકા એવા અંકિતાબેનને વિનંતી કરીશ કે તેઓ શ્લોક ગાનથી આપણા કાર્યક્રમને શરૂ કરાવશે. અંકિતાબેન ચૌહાણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ મનોજવં મારુતતુલ્ય જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે શ્રીરામદૂतं શરણં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. ખૂબ ખૂબ આભાર અંકિતાબેન. આ જે વિદ્યારૂપી એ જ રીતે આ સીવણની તાલીમ એ એક મોટામાં મોટી વિદ્યા છે કે જેના માધ્યમથી આપ સૌ બહેનો આજીવિકા કમાવાના છો અને એ જ હેતુ આ ઓઝા સાહેબનો રહ્યો છે. અને એટલા માટે જ ગુજરાતની અંદર ઘણી બધી તાલીમો આવી કરાવી ચૂક્યા છે. આગળ વધીએ તો અમારા માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ શાબ્દિક સ્વાગત કરશે. પાઠક સાહેબ. નમસ્કાર. આજના આશીર્વાદના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અત્રે ઉપસ્થિત સંસારા ગ્રુપના શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ, તેમની સાથે આવેલા શ્રી તાહિરભાઈ, ઘોઘા તાલુકા પંચાયતના મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ, તલાટી મંત્રી શ્રી રાજેશભાઈ, આપણા જયંતિભાઈ, NAB ભાવનગરના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ, આપ સૌ જે તાલીમાર્થી અત્રે પધાર્યા છે
જુદા જુદા ગામોમાંથી તે સર્વેનું હું સમસારા પ્રાઇવેટ લિમિટેડ તેમજ કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળા અને NAB ભાવનગર જિલ્લા શાખા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પાઠક સાહેબ. હવે આપણે આગળના ઉપક્રમે જઈએ. શબ્દથી સ્વાગત કર્યા પછી આપણે સર્વનું ધૂપસ્થળી દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આ ધૂપસ્થળીના સંદર્ભે હું એક વાત મૂકી દઉં કે શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળાની અંદર ઉદ્યોગ વિભાગ ચાલે છે અને ત્યાં ધૂપસ્થળી, મીણબત્તી, રાખડી, ડીશ, પેપર ડીશ, પછી પેપર બેગ, આ બધું જ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. ત્યાં પણ આ જ રીતની એક તાલીમ આપવામાં આવે છે અને એના માધ્યમથી જે તૈયાર થાય તે લોકો સુધી અને આ રીતનો એનો સહયોગ લેવામાં આવે છે. અને ત્યારે આ જે ધૂપસ્થળી દ્વારા સ્વાગત કરવાનો ઉપક્રમ છે એ શરૂ કરીએ. તો હું સૌ પ્રથમ અમારા મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ ઓઝા સાહેબનું ધૂપસ્થળીથી સ્વાગત કરશે. તાહિરભાઈ ભારબલનું સ્વાગત હસમુખભાઈ દોરડા કરશે. માય સેલ્ફ. ત્યાર પછી આગળના ઉપક્રમ ઉપર આપણે જઈએ તો આપણા જે આ ઘોઘા તાલુકો છે અને ઘોઘા તાલુકાની અંદર મામલતદાર સાહેબનું જે કામ છે SS બ્રહ્મભટ્ટ સાહેબ, એમનું સ્વાગત કરશે અમારી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ. શ્રી રાજેશભાઈ બારૈયા, જે અહીંયા ઘોઘા ગ્રામ્યની અંદર તલાટી કમ મંત્રી તરીકે કાર્યરત છે. અને ખાસ તો એ ઉલ્લેખ કરવાનો રહ્યો કે જેઓ શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળાના પૂર્વ વિદ્યાર્થી કાર્યરત તરીકે કામ કરે છે, તો તેમનું સ્વાગત કરવા માટે હું અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. ત્યાર પછી આપણી વચ્ચે નીતાબેન દુધરેજિયા, જે તાલુકા વિકાસ અધિકારી એટલે કે તાલુકા શિક્ષણ અધિકારી TPO તરીકે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયા છે. એમનું શાબ્દિક સ્વાગત સાથે હું અમારી શાળાના અંકિતાબેન ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ ધૂપસ્થળથી નીતાબેનનું સ્વાગત કરશે. અંકિતાબેન ચૌહાણ. શ્રી જયંતિભાઈ મકવાણા કે જેઓ શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળાના વિદ્યાર્થી છે અને હાલ 3 શાળાની અંદર, પ્રાથમિક શાળાની અંદર મદદની શિક્ષક તરીકે કાર્ય કરે છે. અને ખાસ તો એ છે કે આ ઘોઘાની અંદર એમની પકડ સારી છે. તો એમનું સ્વાગત કરવા માટે હું સુરસિંહજીભાઈ, જે અંજન મંડળમાંથી આવ્યા છે, એમને કહીશ કે એમનું ધૂપસ્થળીથી સ્વાગત કરશે. હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. તો ખાસ આ બધી પ્રક્રિયા થયા પછી આ જે કાર્યક્રમ છે એને આપણે દીવાની જ્યોતથી પ્રજ્વલિત કરીએ તો એ કાર્ય આપણું લેખે થાય આ 10 દિવસમાં. તો હું સર્વ મહાનુભાવોને કહીશ કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. સર્વ મંચસ્થ મહાનુભાવો જોડાય. ज्योतिषा प्रभुरव्ययः, ओ दीप ब्रह्मरूप
ખૂબ આભાર સૌ મહેમાનશ્રીઓનો. ખાસ તો જે યંત્ર દ્વારા, જે મશીન દ્વારા સીવણની તાલીમ અપાવવા જઈ રહ્યા છીએ આપણે, અને ખાસ કરીને આ જે જુદી જુદી પ્રકારની વિકલાંગતા ધરાવતા બહેનો કે જેઓ પોતાનું આજીવિકા કમાઈ શકે અને જીવનમાં કાંઈક પોતાના કુટુંબનું પોતાનું કલ્યાણ કરી શકે, એ માટેનો જે આ હેતુ ઓઝા સાહેબ અને એમની કંપનીનો રહ્યો છે, ત્યારે આપણે સૌ પ્રથમ આ જે કાર્યક્રમ છે એનો હેતુ, એનો ઉદ્દેશ અને એ વિશે વાત કરવા માટે હું ડેપ્યુટી ડાયરેક્ટર અંજન મંડળ અમદાવાદના શ્રી ભરતભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ હેતુ સ્પષ્ટ કરે. ભરતભાઈ જોશી. આદરણીય શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ, તાહિરભાઈ, મામલતદાર સાહેબ, ટીપીઓ મેડમ, લાભુભાઈ, આપણા ટીડીઓ સાહેબ અને સાથી મિત્રો અને તાલીમાર્થી બહેનો અને જે પ્રશિક્ષણ આપવા માટે અમારા જે તાલીમ બહેનો આવ્યા છે, એમનું ફરી વખત સ્વાગત કરું છું અંજન મંડળ અમદાવાદ, સમસારા ગ્રુપ અને NAB ભાવનગર જિલ્લા શાખા વતી. આ જે કાર્યક્રમ જે છે, આ કાર્યક્રમ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ અને હિનાબેનની પ્રેરણાથી એક એવો કાર્યક્રમ બન્યો છે કે જે શરૂઆતમાં 90 બહેનોથી શરૂઆત થઈ હતી, જે 1008 બહેનો સુધી પહોંચવાનો એક સંકલ્પ લીધો છે. અને એના પરિભાગ રૂપે આજે આપણે ઘોઘાની અંદર 30 દિવ્યાંગ બહેનોને આપણે સિલાઈ મશીનનું તાલીમ અને સિલાઈ મશીન આપવા માટે જઈ રહ્યા છે. કાર્યક્રમ દેખવામાં બહુ સરળ અને નાનો લાગે છે, પણ આ કાર્યક્રમ જે છે, આ કાર્યક્રમની અસર એટલી બધી છે કે આપણે ગ્રામ્ય સ્તર ઉપર પહેલાં તો દિવ્યાંગ બહેનો અને જે વિધવા બહેનો છે અથવા દિવ્યાંગ બાળકોની માતા છે, એ લોકો પોતાના ઘરથી બહાર કોઈપણ કૌશલ્ય વિકાસના કાર્યક્રમમાં જોડાઈ શકતા નથી. અને ખાસ કરીને એવી ઉંમરની બહેનો છે કે જે લોકોને પોતાના ઘરની જવાબદારીની સાથે કૌશલ્ય વિકાસનું કામ કરવું હોય તો એમને પરિવારજનની મદદ વગર ઘરની બહાર ના નીકળી શકે. જેટલા પણ ભારત સરકારના હોય, ગુજરાત સરકારના હોય કૌશલ્ય તાલીમ કેન્દ્રો જે છે, એ તાલુકા સ્તર ઉપર હોય છે કે મોટાભાગે જિલ્લા સ્તર ઉપર હોય છે. અને ત્યાં પણ ખાસ કરીને જે દિવ્યાંગ બહેનો જે છે, એ દિવ્યાંગ બહેનોને એમની વિકલાંગતાને અનુરૂપ તાલીમ કઈ રીતે આપવી એની થોડી વ્યવસ્થા હોતી નથી. આ તાલીમની અંદર મૂકબધિર બહેનો પણ છે, હાથ પગની વિકલાંગતાવાળી બહેનો પણ છે અને દિવ્યાંગ બાળકોની માતા પણ છે. આમને અને આ જે કાર્યક્રમ જે છે, કેટલી વખત એવું થતું હોય છે કે તાલીમ આપવામાં આવે, પણ તાલીમ પછી શું? એટલે જ્યારે તાલીમ લીધા પછી બહેનો ઘરે પાછા જાય તો એમને પોતાના પરિવાર ઉપર અથવા તો સરકારની યોજના ઉપર નિર્ભર રહેવું પડે કે મશીન ક્યારે મળશે. અને જ્યારે મશીન મળે ત્યારે લીધેલી તાલીમનું ભૂલી ગયા હોય. આ જે કાર્યક્રમમાં મુકેશભાઈ ઓઝા સાહેબ અને હિનાબેનનું જે સપનું હતું કે તાલીમ મળે એના બીજે દિવસથી બહેનોના ઘરની અંદર ઇન્કમ આવી જોઈએ, તો જ આખો તાલીમ કાર્યક્રમ સફળ થાય. એટલે જ્યારે બહેનો તાલીમ લેશે એ બાદ એ જ દિવસે સાંજે એ લોકો અહીંથી પોતાના મશીન લઈને જશે અને એ મશીન ઉપર પોતાના જીવનનું એક નવું ચક્ર શરૂ કરશે. અમને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી 685 બહેનો આપણે આ કાર્યક્રમમાં સામેલ કર્યા છે. અને આજે 30 બહેનો એ સમસારા પરિવારના સભ્ય બનવા જઈ રહ્યા છે. આપણે એમનું ફરી વખત સ્વાગત કરીએ છીએ. અને જે અમે 145 બહેનોનો જે ઇમ્પેક્ટ અસેસમેન્ટ સ્ટડી કર્યો, એ ઇમ્પેક્ટ અસેસમેન્ટ સ્ટડીમાં અમે ગુજરાતના 21 જિલ્લાઓની બહેનોને સમાવેશ કર્યો. ત્યારે જે બે વસ્તુ જે વધારે કહેવા જેવી લાગી કે આ તાલીમ બાદ જ્યારે બહેનો પાછા ઘરે જાય છે ત્યારે જે મશીન બગડે તો એનો ખર્ચ કેટલો થાય એવું પૂછવામાં આવ્યું હતું. તો આ તાલીમનો એક ભાગ પણ એવો છે કે મશીન ફિટિંગ કરતાં શીખવાડવું.
મશીનમાં નાના મોટી મુશ્કેલી આવે તો જાતે રિપેર કરવી. અને એના પરિભાગરૂપે આજે બહેનોએ અમને કીધું છે કે 85% બહેનો એવી હતી કે જે પોતે રિપેર કરીને અત્યારે 0% મેન્ટેનન્સ ઉપર ખર્ચ કરે છે. બીજું, જ્યારે તાલીમ લેવા માટે આવ્યા અને તાલીમ લીધા પછી શું અસર થઈ, તો જ્યારે તાલીમ લેવા આવ્યા ત્યારે અમારી પાસે 54% બહેનો એવા હતા કે જે લોકો 0 ઇન્કમમાં હતા. અને જ્યારે અમે સર્વે કર્યું ફરી તો અમને જણાવતા આનંદ થાય છે કે આજે 0% એવા બહેનો છે જે લોકો 0 ઇન્કમમાં છે. એટલે એ લોકો મહિને 1000 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીની ઇન્કમ સુધી આ કાર્યક્રમમાં ગ્રામ્ય સ્તર ઉપર પહોંચ્યા છે. અને સૌથી જે પૂછ્યું તો બહેનો અલગ અલગ પ્રકારના કપડાં એટલે બ્લાઉઝ સૌથી વધારે સીવીને ઇન્કમ કમાય છે. ત્યારબાદ કુર્તી, પાયજામા છે અને નાના છોકરાઓના ફ્રોક છે. અને એનાથી જે બીજી જે બેગ છે એવું બધું બનાવીને કમાય છે. પણ અમે એવા પણ બહેનો જોયા છે આ કાર્યક્રમ થકી જે શીખ્યા છે અને પોતે રુચિ લઈને સિલાઈના કામની અંદર સ્વામિનારાયણ ભગવાનના મંદિરના સ્વામિનારાયણના વસ્ત્રો પણ સીવતા થયા છે. એટલે બહેનો આ જે કાર્યક્રમ જે છે આ કાર્યક્રમ એક મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ છે. ને આપણે 8 માર્ચના રોજ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા જઈશું. ત્યારે તમે પણ એક મહિલા છો અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો આપણે જોઈએ તો ત્રણેય વસ્તુ એટલે ધન, શક્તિ અને વિદ્યા એ બ્રહ્મા પાસે પણ નથી, વિષ્ણુ પાસે પણ નથી અને મહાદેવ પાસે પણ નથી. એ ત્રણેય વસ્તુ જે છે એ દેવીઓ પાસે છે, સરસ્વતી, લક્ષ્મી અને કાળી. એટલે બહેનો આપણે સ્ત્રી જે છે એક વખત ધારી લે તો એ બધું જ કામ કરી શકે એમ છે, બરાબર. અને આજે એના ક્ષેત્રમાં ભારતની નારી કોઈ પણ ક્ષેત્રમાં પાછી નથી, બરાબર. તો આ એક સિલાઈ મશીન તમને એવું લાગશે કે 10 દિવસમાં 15 દિવસમાં અમે શું કરી શકીએ છીએ. હું હંમેશા કહું છું કે આ મશીન જે છે આ મશીન તમારો દીકરો અને દીકરી જેવું છે. આને તમે જેટલું સાચવશો, તમે એનું જેટલું સંચન કરશો એ એટલું જ તમને પૈસા કમાવીને આપશે, બરાબર. એટલે તમે જ્યારે આ મશીન ઘરે લઈ જાઓ ત્યારે આ મશીન ઉપર રોજના 2 કલાક 3 કલાક તમે જ્યારે આપશો તો તમને ખબર પડશે કે આ મશીન તમને શું કરાવી શકે છે. એટલે અને આજે તમને જે સિલાઈ કામ શીખવાડવા માટે જે આવ્યા છે, કાલ રાત્રે સંજોગવશાત એવું થયું કે જે અમારા મુખ્ય ટ્રેનર વિનોદબાલાબેન જે હતા એમના મધરનું નિધન થયું, એમને પાછું જવું પડ્યું. પણ આ કાર્યક્રમની વિશેષતા જુઓ કે આ કાર્યક્રમે બહેનોને ફક્ત સિલાઈ કામ નહીં પણ સિલાઈનું પ્રશિક્ષણ કેવી રીતે આપવું એના માટે પણ તૈયાર કર્યા છે. આજે તમને જે તાલીમ આપવાના છે એ તાલીમ આપનારા જે બંને બહેનો જે છે એ તમારી જેમ એક સમય ઉપર સામે બેસીને તાલીમ લેતા હતા, એ તમારી જેમ તાલીમ લેવા માટે આવતા હતા. આજે એ પોતે તમને તાલીમ આપવા માટે આવ્યા છે. મીનાબેન છે એ ધોળકાથી આવ્યા છે. એ પોતે બંને પગે વિકલાંગ છે પણ એમની વિકલાંગતા સિલાઈના કામમાં અને સિલાઈની તાલીમમાં ક્યાંય વચ્ચે આવતી નથી. એટલે અહીંયા જે બહેનો વિકલાંગ હોય તો એમની અંદર એવું હોય તો હું કઈ રીતે શીખીશ, મશીન ફરશે કે નહીં ફરે, તો એ તમારે ચિંતા કરવા નથી. મીનાબેનને તમે જોશો એટલે તમારો આત્મવિશ્વાસ વધી જશે, બરાબર. એવી રીતે સિહોરથી બેન આવ્યા છે, એ બંને તમને તાલીમ આપશે અને ટૂંક સમયમાં વિનોદબાલાબેન પણ તમારી સાથે જોડાઈ જશે. એટલે આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ સફળ ત્યારે જ થશે, એનો હેતુ સફળ ત્યારે થશે જ્યારે તમે ઘરે પાછા જાઓ અને તમે તમારા જીવનની અંદર આર્થિક રીતે આત્મનિર્ભર બનો, તમે તમારા પરિવારને મદદરૂપ કરતા થાઓ, તમારા સપનાઓ તમારી જાતે પૂરા કરતા થાઓ અને એમાં અમારી તાલીમ અને સિલાઈ મશીન તમને મદદરૂપ થાય અને તમે એ વિશ્વાસથી આગળ વધો ત્યારે આ કાર્યક્રમ સફળ થયો કહેવાશે. તો ફરી વખત હું લાભુભાઈ અને એમની પૂરી ટીમ, સુરસંગભાઈની ટીમનો આભાર માનીશ, સમસારા ગ્રુપનો મુકેશભાઈ ઓઝા સાહેબ, તાહિરભાઈનો આભાર માનીશ કે અમને આ ઘોઘાની અંદર આ કાર્યક્રમ કરવાની તક આપી અને આજે મને બોલવાની તક આપી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. ખાસ એક અહીંયા નોંધ કરવાની રહી કે ભાવનગર જિલ્લો એક એવો છે કે જે અત્યાર સુધીમાં 7 જેટલા તાલીમી તાલુકાઓની અંદર તાલીમી અભ્યાસક્રમો આ સીવણના કરાવી ચૂક્યો છે અને ઘણી બધી બહેનો
અહીંથી આગળ ગઈ છે અને અમને મળતા પણ રહ્યા છે એ બહેનો, અને એ ખાસ આભારી છે સંસારા મુકેશભાઈ ઓઝા સાહેબ અને એમની સાથે જે કોર્ડિનેશન કર્યું છે અંજન મંડળ અમદાવાદ ભરતભાઈ જોશી સાહેબ ડેપ્યુટી ડાયરેક્ટર, સૌ કોઈએ ખૂબ સારો સહયોગ આપ્યો છે, ત્યારે જ આ બધું થઈ શક્યું છે. હવે આગળ જઈએ તો પ્રતિક રૂપે અહીંયા આપણે મહેમાનોના હસ્તે 2 મશીનોના ઉદ્ઘાટન સ્વરૂપે એ લાભાર્થી સુધી જશે આ મહેમાનો, અને એ મશીનોના ઉદ્ઘાટન કરશે, એટલે કે સિલાઈ મશીનના. તો હું સર્વ મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે, આગળ 2 મશીનો ઉપર એ લાભાર્થી સુધી જઈને એનું ઓપનિંગ કરાવશે. વિનંતી કરું છું સર્વ મહેમાનોને. હલો, ખૂબ ખૂબ આભાર તમામ મહાનુભાવોનો. ખાસ તો થોડી વાત એ પણ કરીએ કે અંજન મંડળ હોય, મુકેશભાઈ ઓઝા સાહેબને તાહિરભાઈની તો બધાય સંસ્થા સાથે અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સાથે સંકળાયેલા છે. એમાં ઓઝા સાહેબ તો પ્રમુખ છે અમારા, એટલે એ તમામ વિગતોથી પરિચિત હોય એ સ્વાભાવિક છે. સાથે સાથે ભરતભાઈ અંજન મંડળમાંથી આવે છે એ પણ જાણતા હોય. પણ આજે આપણી વચ્ચે જ્યારે ઘોઘાના મામલતદાર સાહેબ અને નીતાબેન ટીપીઓ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખાસ કરીને અમારી શાળાથી તો પરિચિત છે આ બંને, કારણ કે શાળાની અંદર પણ આવી ચૂક્યા છે. પણ જ્યારે રૂબરૂ અહીંયા આબેહૂબ વાતાવરણ જોયા પછી આ લોકો શું અનુભવતા હશે એ વિગત આપણે જાણવી હોય તો આપણે એમને એમ કહેવું પડે કે તમે બોલવા આવો. તો ત્યારે હું વિનંતી કરીશ આપણા નીતાબેન દુધરેજિયાને, ટીપીઓ શ્રીને, કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. નીતાબેન દુધરેજિયા. અમદાવાદ અને ભાવનગર અંધજન મંડળના સંયુક્ત ઉપક્રમે ઓઝા સાહેબ, મંચસ્થ તમામ મહાનુભાવો, લાભભાઈ, મામલતદાર સાહેબ અને તમામ મહાનુભાવોના આજના આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સરસ મજાનું જે પુણ્યનું કામ છે, હમણાં જ હું કહેતી હતી કે બહુ જ મોટું ને સરસ મજાનું પુણ્યનું કામ છે ને એ આરંભાયું છે અહીંયા. સાહેબે જે વાત કરી કે 600 ઉપર જેટલા આ બહેનોને સ્વરોજગારીની તક સાથે આવી સરસ મજાની તાલીમો આપેલી છે. ખાસ કરીને બહેનો માટે, અને જે વાત કરીએ એમ કે 8મી માર્ચ આવી રહી છે ત્યારે એ દિવસે પણ આપણી આ જે બહેનોને સ્વરોજગારી, તમે જુઓ કે પોતાની જાતે આ બહેનની ચહેરા ઉપરની ખુશી જોઈ શકાતી હતી કે એમના પગ ચલાવીને જે સિલાઈ આવતી હતી ને એનાથી એમને અંદર જે આનંદ આવતો હતો એ એમના ચહેરા ઉપર વ્યક્ત થતો હતો. તો પોતે જાતે કમાઈ શકે, પોતાના ઘરનું, પરિવારનું ને પોતાનું તો એ સિલાઈ કામ કરી શકે, પણ એની સાથે સ્વરોજગાર પણ એક ઊભો કરી શકાય એવું સરસ મજાનું જે બહેનો જે બહાર નીકળી શકતી હોય એવું આ ટ્રેનિંગ આપીને સરસ મજાની સ્વરોજગારીની તક જે ઊભી કરી છે, એના માટે ઓઝા સાહેબ અને બંને જે અહીંયા જે અમદાવાદ અને ભાવનગર અંધજન મંડળ સોનાણી સાહેબથી તો અમે બહુ જ પરિચિત છે અને અવારનવાર જુદા જુદા કાર્યક્રમમાં અમે જઈએ છીએ. એના માટે તો શબ્દોમાં વર્ણન ન કરી શકાય, કારણ કે એમના દિમાગમાં સતત એવો વિચાર આવ્યા કરે કે હવે નવું શું કરવાનું છે એના માટે થઈને. એવું આમ તો મારા મિસ્ટરના એ મિત્ર છે અને એમના મિસિસ પણ મારી સખી હતા. એમના પાછળ એ ઘણું બધું આવા સરસ સરસ મજાના કાર્યક્રમો કરતા રહ્યા છે. પણ આજનું જે આ કામ છે એ અમારા બહેનો માટે સરસ મજાની એક તક ઊભી કરવા માટેનું પુણ્યનું કામ છે. એટલે બહેનો આનાથી સરસ મજાનું કામ શીખી અને જે વાત કરી એમ કે મહિને એમની કેટલી આવડત છે એના ઉપર વધારે કમાઈ કરી શકે
એવું સરસ મજાનું અહીંથી એ સ્વરોજગાર માટેની એક તક ઊભી થઈ છે. અમારા 14થી 15 જેટલા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય ચાલે છે અને મોડેલ સ્કૂલો ચાલે છે. એની અંદર પણ અમે દીકરીઓને ખબર નથી કે આ ભવિષ્યની અંદર દીકરીઓ માટે શું થશે, એના માટે થઈને એમને એક ભલે એને કમાવવું પડે કે ન કમાવવું પડે પણ એને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવી અને એમને અમે સમાજમાં મૂકીએ છીએ. એટલે એના માટે પણ અમે જુદા જુદા આવા હુનર ઉદ્યોગો શીખવી અને પછી નોકરી મળે એ જરૂરી નથી. આજના સમયની અંદર નોકરી મળવી બહુ મુશ્કેલ છે, પણ સ્વરોજગારની તક એ દીકરીઓને, બહેનોને, માતાઓને શીખવી અને સમાજની અંદર એવી જરૂર પડે તો પોતે કમાઈ શકે એવી માતાઓને, દીકરીઓને બનાવવા માટે અમારી પણ જુદી જુદી તાલીમો ચાલતી હોય છે. પણ આજના કાર્યક્રમમાં ખાસ મને ખૂબ આનંદ થયો કે જે બહેનોને એવું હોય કે અમે કશું જ ન કરી શકીએ એવી બહેનો માટે આવી સ્વરોજગારીની તક ઊભી કરવા માટેનો જે વિચાર આવ્યો એના માટે ખરેખર ખૂબ પુણ્યનું કામ ને અભિનંદનનું કામ છે. એટલે ફરી આ વિચાર માટે અને એને અમલમાં મૂકવા માટે આ ઘોઘા તાલુકો, આ તો વિકાસશીલ તાલુકો છે, પછાત તાલુકો ન કહી શકાય પણ વિકાસશીલ તાલુકો છે. અહીંયા જુદા જુદા વિકાસશીલના અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે. એમાં એક આ સરસ મજાની કલગી લાગે છે. આ કાર્યક્રમને ફરી ધન્યવાદ સાથે મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નીતાબેન. અને બેન, આપે ખૂબ સાચી વાત કરી કે લાભુભાઈ જે વિચારે છે અને એમાંથી એ વિચારના માધ્યમથી અમે ઘણું બધું શીખ્યા છીએ અને કાંઈક ને કાંઈક નવા નવા કાર્યક્રમો કરતાં આ સર્વ ભાવનગર જિલ્લાના જે વિકલાંગ લોકો છે, ભાઈઓ બહેનો જે કોઈ છે એના સુધી એક પહોંચવાનો એક વિચારશીલ રસ્તો સોનાણી સાહેબે અમને બતાવ્યો ને એને કારણે આ ભાવનગર જિલ્લાના વિકલાંગોનું ખૂબ ખૂબ સારું થઈ રહ્યું છે. એ પણ હકીકતની વાત છે. આગળ વધીએ તો શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રમુખ અને આપણા સૌના સ્નેહી એવા ઓઝા સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક પ્રવચન આપે. ઓઝા સાહેબ. નમસ્તે બહેનો, મામલતદાર સાહેબ, નીતાબેન, મારા મિત્ર લાભુભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ. સૌથી પહેલાં તો વિનોદબાળા બેનના મમ્મી ગુજરી ગયા છે, એમના આત્માને શાંતિ મળે એની પ્રાર્થના કરીએ છીએ. વિનોદબાળા બેનનો સવારે જ મને મેસેજ આવેલો કે હું નહીં આવી શકું, આવું થયું છે. પણ તમે એક વસ્તુ વિચારો કે જે ટ્રેનિંગ બહેનોને આપવામાં આવી છે એનાથી 2 બહેનો ઇમિડિયેટલી આવીને હાજર થઈ ગયા તમને ટ્રેનિંગ આપવા માટે. તમારું ટ્રેનિંગનું કામ અટક્યું નથી. એક બેન શિહોરથી આવ્યા, એક બેન ધોળકાથી આવ્યા, બરાબર. અને ધોળકામાં તો અમે એડવાન્સ ટ્રેનિંગનો પણ પ્રોગ્રામ કરેલો. એટલે આ બહુ જ હોશિયાર શીખેલા તમારા ટીચર છે. હવે તમારી વાત, હું ભાવનગરનો જ છું અને અહીંયા ઘોઘા સર્કલ પર BM કોમર્સ હાઈસ્કૂલમાં ભણેલો છું. પછી મુંબઈ ગયો, અમદાવાદ ગયો, મુંબઈ ગયો, દુબઈ ગયો, દુનિયાભરમાં ફર્યો. હવે પાછો અહીંયા આવી ગયો છું. એટલે આ કાર્ય જે સાથે મળીને અમે અમદાવાદ અંધજન મંડળ સાથે શરૂ કર્યું છે એ એટલા માટે કર્યું છે કે ગુજરાતના કે ભવિષ્યમાં રાજસ્થાનના નાના ગામડાઓમાં બહેનો પગભર થાય, પોતાની જાતે થોડાક હજાર રૂપિયા કમાઈ શકે એનો સ્ટડી કરાવ્યો, એનો અમે અભ્યાસ કરાવ્યો. એમાં એવું જાણવા મળ્યું દરેક બહેનોને જેમને મશીનો આપવામાં આવેલા, ટ્રેનિંગ આપવામાં આવેલી, એ લોકોની ઇન્કમ 1000થી 4000 રૂપિયાની વચ્ચે થાય છે દર મહિનાની. નાનું ગામડું હોય, મોટું ગામડું હોય, બહેન કેટલા કલાક કામ કરતા હોય, ઘણા બધા પરિબળો પર એનો આધાર રહે છે. પણ એ થવાને કારણે હવે તમે વિચારો કે તમે 1 પણ ન કમાઓ, 4 પણ ન કમાઓ, 2, 2.5 કે 3000 રૂપિયા કમાઓ તો એનાથી ચોક્કસ તમને થોડી મદદ થશે. અને આ અમારે 1008 મશીન આપવાનો જે પ્લાન બનાવેલો એમાં ઓલરેડી અમે 675 બહેનોને તો મશીન આપી ચૂક્યા છીએ, ટ્રેનિંગ આપી ચૂક્યા છે. એ પગભર થયેલા છે.
એ બધાનું ગ્રુપ અમારું ચાલે છે. એમાં દરેક જણ શું બનાવતા હોય છે એના ફોટા મૂકે છે. એટલે આ કામ નાનું છે, પણ મારા માનવા પ્રમાણે આ કામ બહુ મોટું છે. જેમ બહેને કહ્યું, નીતાબેને કહ્યું, એમાં પુણ્યનું કામ છે. અને પુણ્યના કામમાં આપણે બધા આજે ભાગીદાર થયા છીએ. અને આજના જે મશીન છે એ હું ભરતભાઈને ખાસ વિનંતી કરીશ કે થોડા દિવસ પહેલાં મારા મોટાભાઈ ગુજરી ગયા છે, એમની સ્મૃતિમાં આ બધા અમે તમને બધાને અર્પણ કરીશું. એનો જે ખર્ચ આવશે એ હું ભરતભાઈને મોકલી આપીશ. એટલે તમે માની લો કે આ બધા મશીન તમને મારા મોટાભાઈ તરફથી ભેટમાં મળ્યા છે. ભાવનગર તાલુકામાં ઘણું કામ થઈ ગયું છે અને હજી જરૂર હશે તો અમે કરીશું. તમને લોકોને એડવાન્સ ટ્રેનિંગ આપવાની હશે. તમે આ શીખી લો, થોડો વખત થઈ જાય પછી જે કંઈ જરૂરિયાત હોય મશીનને લગતી, ટ્રેનિંગને લગતી, આગળ ભણવાને લગતી, આપ અમને પ્લીઝ જણાવશો. અને લાભુભાઈ ને ભરતભાઈ તમને મદદ માટે હાજર હશે. તમે આ મશીનનો એવો ઉપયોગ કરજો કે અમે જે ધ્યેયથી આ પ્રયત્ન કરી રહ્યા છીએ એ લેખે લાગે. એનો તમારા પોતાના ભલા માટે ઉપયોગ કરજો. એને સાઈડમાં મૂકી દેશો નહીં. તમે જેટલું મશીન વાપરશો એટલું મશીન તમને કામયાબી આપશે, એટલું તમને મદદરૂપ થશે. એ કમાવ દીકરા જેવું છે, એને સાચવતા રહેજો, એ તમને કમાણી કરાવતું રહેશે. અને તમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે રિપેર અંગેની, મશીન ચલાવવાની, દરેક રીતની, જેનાથી તમને ભવિષ્યમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. સાથે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે તમને બોર્ડ આપવામાં આવશે. એ તમારા ઘરની બહાર ગલીમાં મૂકશો કે અહીંયા સિલાઈનું કામ અને પ્રશિક્ષણનું કામ ચાલે છે. એટલે તમે સિલાઈ કામ પણ કરી શકો, તમે કોઈને શીખવાડી પણ શકો. અને એ બધામાંથી તમને યોગ્ય લાગે એ રીતે તમે પૈસા કમાઈ શકો. તમારા કુટુંબને તમે મદદરૂપ થાવ, તમારા બાળકોનું સારું શિક્ષણ થાય, તમને પોતાને જે કોઈ જરૂરિયાત હોય એમાં પૈસા મદદરૂપ થાય. એવા બહુ સામાન્ય સારા ધ્યેયથી અમે લોકોએ કામ શરૂ કર્યું છે. તો એનો તમે પૂરો ઉપયોગ કરજો. અને અંધજન મંડળ અમદાવાદ, ભાવનગર બધાનો હું ખૂબ આભારી છું કે આ કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે. હું ખાસ અહીંયા હાજરી આપવા માટે જ હું બરોડાથી આજે સવારે આવ્યો છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ઓઝા સાહેબ. ખાસ તો બહેનો ઓઝા સાહેબના લાગણીભર્યા જે શબ્દો છે એ તમારી સાથે જોડાયેલા રહેશે ને હંમેશા હોય છે. બધા જ જગ્યાએ જ્યાં જાય ત્યાં એમના શબ્દો એ જ રીતના હોય છે અને એને સાર્થક કરવા એ આપણા સૌનું કામ રહ્યું છે. હવે મામલતદાર શ્રી ઘોઘા તાલુકો એવા આપણા SS બ્રહ્મભટ્ટ સાહેબ, એમને હું વિનંતી કરીશ કે આ તકે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. બ્રહ્મભટ્ટ સાહેબ. નમસ્કાર. આજના સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ અને સી ટ્રેડ શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આર્થિક સહયોગથી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત સી ટ્રેડ શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના CEO શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ, લાભુભાઈ સોનાણી સાહેબ, અંધજન મંડળના પ્રતિનિધિ સાહેબો, મંચ ઉપર બિરાજેલ અન્ય મહેમાનો અને લાભાર્થી બહેનો, અન્ય આમંત્રિત મહેમાનો, આ કાર્યક્રમની શું અસર થશે, શું અસર થઈ છે એ સાહેબે બહુ સરસ રીતે આપણને જણાવી છે. ઓઝા સાહેબે જેમ કીધું 1008માંથી અત્યારે 675 લાભાર્થીઓને લાભ આપી ચૂક્યા છીએ. ઝડપથી ટાર્ગેટ પૂરો કરે અને નવા ટાર્ગેટ સેટ કરે ઓઝા સાહેબ, એવી શુભેચ્છા. કાર્યક્રમની ખાસિયત એ છે કે માત્ર 30 લાભાર્થીઓને સિલાઈ મશીન આપીને છૂટા પડવાનું નથી.
જોડે એમને તાલીમ પણ આપવામાં આવશે. તાલીમ આપ્યા પછી એમના ઘરે બોર્ડ સુધીની પણ સાહેબે વ્યવસ્થા કરી છે. સમગ્ર રીતે જોવા જઈએ તો એક મોટું સેવાનું કામ કરી રહ્યા છે આયોજકો અને ઓઝા સાહેબ અને એમની ટીમ. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતા રહે, વધુમાં વધુ લાભ મળતો રહે આપણા વિકલાંગ ભાઈઓ બહેનોને, એવી ખૂબ ખૂબ શુભેચ્છા. અને કાર્યક્રમ આગળ ચાલશે. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર બ્રહ્મભટ્ટ સાહેબ. આપણે જે રીતે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે અહીંયા જે રીતનું આપણો ભાવનગર જિલ્લાની રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા છે, એમ આ તમામ જિલ્લા શાખાઓની એક રાજ્ય શાખા છે, જેને રાજ્ય શાખા અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે આપણા સોનાણી સાહેબ. એની સાથે સાથે આપણા સોનાણી સાહેબ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં જનરલ સેક્રેટરી તરીકે પણ કાર્યરત છે. ત્યારે અધ્યક્ષ સ્થાનેથી હું સોનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સૌ બહેનોને સંબોધિત કરે. સોનાણી સાહેબ. માન્ય શ્રી મામલતદાર સાહેબ, અમારા બહેન શ્રી નીતાબેન, મારા સ્નેહી મિત્ર ઓઝા સાહેબ, મારા સાથી કાર્યકર મહેશભાઈ પાઠક, ભાઈ શ્રી ભરતભાઈ, સુરસિંહભાઈ, અમારા હસમુખભાઈ, સમગ્ર અમારી ટીમના સભ્યો તેમજ તાલીમાર્થી બહેનો, આજના શુભ પ્રસંગે મારે તો એટલું જ કહેવું છે કે જ્યારે ઓઝા સાહેબ પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે લાગણીસભર થઈને એમણે ભરતભાઈને આ મશીનો જે છે એ સમર્પિત કરીને તમારા તાલીમ કાર્યક્રમમાં એક વાત મૂકી, અને એ વાત આપણે બધાએ ઝીલવાની છે. આપણે સૌ 2 મિનિટ મૌન પાડીને ભરતભાઈના આત્માને સ્થિર શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીએ. પછી હું મારી આગળની વાત કરીશ. હું જ્યાંથી ઓમ કહું ત્યાંથી આપણે મૌન થઈશું, અને ઓમ શાંતિ કહું ત્યારથી આપણે બોલશું. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સામાન્ય માણસ અને જેને કહેવાય મોટા મહાનુભાવ, આ બે વચ્ચેનો તફાવત શું? તો મને એક ઘટનામાંથી એનો તફાવત મળી ગયો. આ ઘટના આપણે સૌએ એટલા માટે જાણવી જરૂરી છે કે હું ને તમે બધા જ આમાંથી પસાર થતા હોઈએ છીએ. એક વખત એક યુગલ કોઈ મોટા શહેરની અંદર પોતાના કામ માટે નીકળે છે. ફરતા ફરતા એક મોટી સંસ્થા પાસે આવી પહોંચે અને એમના જીવનસાથી બેન, તમે જોજો આ આખી સૃષ્ટિ જે ચાલે છે ને એ સૃષ્ટિની કોઈ શક્તિ, કોઈ પાવર જો હોય તો એ સ્ત્રી છે. એ બેનને અનુકંપા થાય ને એમની સાથે એમના ભાઈ, એમના જે મિસ્ટર જે છે એમને કહે છે કે
આ કંઈક સંસ્થા લાગે છે, આપણે એમાં જવા જોવી જોઈએ આપણે શું થાય છે અહીંયા. તો જે માણસ પ્રવૃત્તિશીલ હોય એને બધામાં બહુ રસ ન પડે એટલે બીજી વાર ટકોર કરે કે ભાઈ હું તમને કહું છું આ સંસ્થા જોવા જેવી છે, ચાલો આપણે ત્યાં જઈએ. એ સંસ્થામાં જાય છે, સંસ્થાની પ્રવૃત્તિ જોવે છે, સંસ્થાના સંચાલક સાથે સંવાદ થાય છે. સંવાદમાંથી એક વાત આવે છે કે વિકલાંગ બહેનોને પુનઃસ્થાપિત કરવા હોય તો શું થઈ શકે. તો સંસ્થાના સંચાલક જુદા જુદા પ્રોજેક્ટની વાત કરે, એમાં એક સિલાઈ મશીન ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો છે ને એમાં થોડીક બહેનો માટે મશીનની જરૂર છે. શરૂઆત નાની થાય પણ મેં તમને જેમ કીધું જે શક્તિનો ભંડાર છે, જે સંવેદનાનો પણ ભંડાર છે. 108 કે એવા કંઈક મશીન નક્કી થયા હતા, પણ એ સંવેદનાના ભંડારના દરવાજા ખુલ્યા અને એને કીધું કે 108 નહીં, આપણે 1008 આંકડો કરીએ. એ પરિવાર એટલે આ મુકેશભાઈ ઓઝા, આ બીજા કોઈ નહીં. જે સંસ્થા હતી એ અંધજન મંડળ. હું ને તમે ઘણી વખત ત્યાંથી પસાર થતા હોઈએ, પણ આપણે સહજ રીતે ત્યાંથી પસાર થઈ જઈએ. પણ જે મહાનુભાવો એને કહી શકાય કે જે માત્ર પસાર નથી થતા, આજુબાજુમાં શું છે, ક્યાં પાણી પાવા જેવું છે, ક્યાં વસ્તુ બરાબર કરવા જેવી છે, એની દ્રષ્ટિ પડે છે. એટલે એને દિવ્ય દ્રષ્ટિવાન અને મહાન માણસ કહેવામાં આવે છે. તો ઓઝા સાહેબ માટે ફરી વખત તાળીઓ થઈ જાય. આ ઘટના મને એટલા માટે મૂકવાનું મન થયું કે આ 2 વર્ષ પહેલાં રોપાયેલું બીજ મોટું વટવૃક્ષ થયું અને ભાઈએ આંકડો આપ્યો 675 જેટલી બહેનોને સિલાઈ મશીન અર્પણ થઈ ગયા, એની તાલીમ થઈ ગઈ. અને મને જણાવતા આનંદ થાય છે કે એમાંનો આંકડો જે છે એ લગભગ 40% આંકડો ભાવનગર જિલ્લાનો છે ટોટલ બહેનોનો. આખા ગુજરાતમાં જે તાલીમ થઈ છે એમાંથી 40% બહેનો જે છે એ આ જિલ્લાની છે, ભાવનગર અને બોટાદની બહેનો છે. એટલે એનો મને ખૂબ આનંદ છે. લગભગ બધા જ તાલુકામાં હસમુભાઈએ કહ્યું એમ આના તાલીમી પ્રોગ્રામો થઈ ગયા છે અને મેક્સિમમ સંખ્યાનો અમે પ્રયત્ન કર્યો છે. અને થોડા સમય પહેલાં સિહોરમાં તાલીમ હતી, મહુવામાં પણ હતી. એટલે સમયાંતરે તાલીમના કાર્યક્રમો થઈ રહ્યા છે. ગારિયાધારમાં, બોટાદમાં, ગઢડામાં, આ બધી જ જગ્યાએ આના તાલીમી કાર્યક્રમો થયા છે. અને એમાંથી રત્નો બહાર આવ્યા છે. ભાઈએ વાત કરી એમ અહીંયા એક નેહાબેન કરીને છે સિહોરના, જે અહીંયા તાલીમ આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે, જે અહીં તાલીમ લીધી હતી એમણે. જેમ ધોળકાના બેનની વાત કરી, મીનાબેનની, એમ બીજા નેહાબેન પણ છે, મને હમણાં જ મળ્યા. તો મેં એને કીધું કે તમારો કોન્ટેક્ટ નંબર ખાસ આપજો, અમે તાલીમી કાર્યક્રમમાં તમને ખાસ યાદ કરશું. તો કેટલાક લોકો માટે રોજગારી એને શોધવા જવી પડે અને કેટલાક લોકોને સામેથી ઓફર થાય. એમાંનો આ નેહાબેનનો દાખલો મને લાગ્યો, કારણ કે મારે સામેથી કહેવું પડ્યું કે તમે તમારો નંબર આપતા જજો બેન. એટલે આ બહુ મોટી વાત છે. આ કાર્યક્રમની સફળતા છે. ઓઝા સાહેબને કહીશ કે તમે માત્ર એક ટ્રેનિંગનું પ્રોજેક્ટ માટે અનુદાન નથી કર્યું, પણ તમે ખરા અર્થમાં માનવને ઉછેરવા માટેના યજ્ઞમાં આહુતિ પૂરી છે. મામલતદાર સાહેબ, નીતાબેન એક અમારા નાનકડા આમંત્રણ છે એ ખાસ ઉપસ્થિત રહ્યા. અને આજે મને આનંદ એ વાતનો છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જે તલાટી કામ મંત્રી તરીકે કામ કરે ઘોઘામાં, એ પણ એક મુખ્ય મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત છે. એને પણ આપણે તાળીઓથી આવકારીએ. હું ઘણા બધા અધિકારીઓને મળું છું, વારંવાર મારે એ લોકોને મળવા ગાંધીનગરથી માંડીને બધા જ સિટીમાં જવાનું થતું હોય. અહીંયા ઘોઘામાં પણ સાહેબની મુલાકાત થઈ, બ્રહ્મભટ્ટ સાહેબની. તો મને આ વાત એટલા માટે મૂકવાનું મન થાય છે કે દરેક વ્યક્તિ પોતાની વાત આપણને કહે ને આપણે વાત કહીએ સાંભળી લે. પણ જે મેં વાત કરી કે આ શાળાની અંદર એટલા બાળકો ભણે છે અને પછી એ લોકો ભણી ગણીને સમાજમાં સ્થાપિત થાય, તો એને તરત સાહેબે પૂછ્યું કે એ લોકો કઈ રીતે નોકરીમાં પગભર થાય છે, કેવા કેવા ક્ષેત્રમાં કામ કરે છે. એટલે મેં એને કીધું કે ભાઈ બધા જ ક્ષેત્રમાં અમારા સંસ્થાના વિદ્યાર્થીઓ કામે લાગ્યા છે. બેંક હોય, રેલવે હોય, પોસ્ટ ઓફિસ હોય, સરકારી દરેક ક્ષેત્રો મેં કીધું આવી જાય. ને અત્યારના વિકલાંગ ધારા પ્રમાણે 4% રિક્રુટમેન્ટ થાય, એમાંનો 1% બ્લાઇન્ડનો છે. એટલે બધા લોકોને
મહદઅંશે જે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને મળી જાય છે. તો એમણે ખુશી વ્યક્ત કરીને મને કીધું કે હું ખાસ આવીશ અને ઉપસ્થિત રહ્યા છે. તો હું એમને વંદન કરું છું કે આ અમારા યજ્ઞમાં એ જોડાણા. ફરી વખત મામલતદાર સાહેબનો પણ આભાર માનું અને સાથે સાથે દિવ્યાંગ બહેનો સમયસર બધી ઉપસ્થિત રહી. હંમેશા મારો એક સૂર હોય છે કે કોઈ પણ કાર્યક્રમ થાય એ સમયસર શરૂ થાય અને નિશ્ચિત સમયગાળા પ્રમાણે ચાલે. તો આ બધું સાચવવામાં અમારા ભરતભાઈ અને એના સાથી જે તાલીમ આપનાર બહેનો આ બધાએ અમને સપોર્ટ આપ્યો છે. સાથે સાથે અહીંની જે વ્યવસ્થા ઊભી કરવામાં અહીંયા વાડીના ભાઈ શ્રી બાબુભાઈ, સાથે સાથે અમારા રસોઈ અને કેટરિંગનું કામ કરતા મિત્રો, સાઉન્ડ સિસ્ટમ અમારી સંભાળનાર અમારા સાગરભાઈ ખાસ ભાવનગરથી અહીંયા 2 દિવસથી અગાઉ અહીંયા આવી ગયા છે વ્યવસ્થા સ્થાપિત કરવા માટે. અમારું મીડિયાની જે કામગીરી સંભાળે છે હર્ષભાઈ, નીતિનભાઈ, આ બધાનો અંતરથી આભાર માની મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સોનાણી સાહેબે ઘણી બધી વાતો આપણી માટે અને આપણે જે કરી શકીએ છીએ એ શું શું કરી શકીએ છીએ સાથે જોડીને સર્વ મહેમાનોની બાબતોથી અવગત કરાવ્યા છે. છેલ્લું સોપાન આભાર વિધિ. હું અમારી શાળાના શિક્ષિકાબેન અંકિતાબેન ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. અંકિતાબેન ચૌહાણ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, તાલીમાર્થી બહેનો, આજે આ સુંદર મજાનો અહીં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપણી જેવી જ દિવ્યાંગ બહેનોને ઓઝા સાહેબ અને તેમની ટીમ ખૂબ સરસ આપણી માટે આ કામ કરી રહી છે. કારણ કે આ મારો બીજો એક્સપિરિયન્સ છે. આ પહેલાં પણ સિહોર મુકામે જે આ કાર્યક્રમ યોજ્યો હતો તેમાં પણ હું ઉપસ્થિત હતી. એટલે મંચસ્થ મહાનુભાવો તેમજ ઓઝા સાહેબ, તાલીમાર્થી બહેનો, નામી અનામી સર્વનો આભાર માની વ્યક્ત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણો આ ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થાય છે અને હવે જે તાલીમ આપવાનો જે શરૂઆત છે એ થઈ જશે. સૌનો ખૂબ ખૂબ આભાર. Audio Jungle.